જય ખોડિયાર માં, જય દ્વારકાધીશ। આજે અમે બનાવી છી નવી રેસીપી। તો કોણ બતાવશે હું બનાવવાનું છે? હું બતાવીશ। બોલો। આજે અમારે બનાવવાનું છે સિંગ ભજીયા અને મગની દાળનું શાક। હા ભાઈ હું આવ્યા હે ઠીક। આજે સિંહ દિવસ છે એટલે મોરું પહેર્યું છે। સરસ સરસ। ને આ ભાઈ કાક નવીન લેવા હું છે? હું ભાઈ ને એક યસ છો ના તો છે ના એટલે યસ છે ને યસ હા યસ હા કાંઈ વાંધો નહીં હાલો। ઈ તારા હાથમાં શું છે બતાવી દોસ્તોને। સસના છે હા તું લાવ્યો ના તો ના બાપા લાવ્યા હે તારી હાટું હા સરસ સરસ। હું કહેશો દોસ્તોને હે હાલો કાંઈ વાંધો નહીં હાલો। અમારે અવુબેન બતાવશે તમને એમાં હું મસાલો જોવે ઈ। અવુબેન બોલો તો। સિંગ ભજીયા પછી દાળ હા ડુંગળી મરચા ટમેટા કોથમરી પછી ધાણા જીરું હા પછી આખું ધાણા જીરું ખાંડેલું ધાણા જીરું મરચું હળદર બધું જોવે છે। અને હવે હું કરું છું ગેસ ચાલુ। હા એમ હવે થઈ ગયો ગેસ આપણો કમ્પ્લીટ ચાલુ। હા હવે નાખી દઈ તેલ। હાલો તેલ નાખી દઈ। તેલ આવી ગયું છે મસ્તીનું નાખી દીધું। રેડી હવે તેલ ને થઈ જવા દેવાનું છે મસ્ત ગરમ। હાલો તેલ આવી ગયું છે હવે નાખી દઈ જીરું। હા જીરું આવી ગયું જો મસ્ત। પછી નાખવાનું છે પછી નાખવાનું છે પ્યાજ। પ્યાજ બોલે એટલે ડુંગળી। ડુંગળી ને આન મસ્ત રીતે સડી જવા દેઈ। હા એમ અલગ 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 રેસીપી બનાવ્યા જ કરવાની છે આપણે શું હા હા બનાવવા દેવી છે। હે શું એ શાક બનાવવાનું છે? હા હા તે રોટલી થી વણેલું હોય રોટલી હારે જ ખાવાનું હોય। હા તમે આમ ગોળ કરીને બનાવ્યું હા તને હું છું ઢોકળી નું બનાવ્યું એમ છું એ રોટલી નું જ આવે ને આપડે નો સારું નથી। ડુંગળી આવી ગઈ છે મસ્ત પાકી ગઈ એટલે હવે નાખી દઈ મરચા ટમાટર હાલો હવે આપણે આ ડુંગળી ને ટમેટા પાકી ગયા છે। હવે મરચું નાખી દઉં કાશ્મીરી। હા મરચું નાખી દીધું। હવે હળદર આપણને ફાવતું એ પ્રમાણે નાખવાનું હોય ભાઈ। હા એમ લાવો પાણી ભરી લો દોસ્તો। દોસ્તો અમારા યશભાઈ છે ને સિંહ નો મોરો પહેર્યો છે બતો દોસ્તો ને કેતો ખરો સિંહ દિવસ છે। હા એમ બતાય દોસ્તોને બતાય। હા સિંહ દિવસ છે એટલે પહેર્યું ને। હા એમ ને આપણે શાક ખાવાનું જ છે આજ કેમ ને તમારે ખાવું હોય તો હા ને અમે બનાવવાના છીએ મસ્ત શાક। હા આપણે કારે એકું બનાવ્યું કે નથી બનાવ્યું? અરે આપણે બનાવી તો સહી હું ને બનાવ્યું અરે આગળ બની જાહે તું જોતો ખરો પણ ઘૂઘરા તાર નામ ઘૂઘરો રખ દઉં ઘૂઘરો તો યસ ને રાખું મોસંબી રાખ દઉં
તો ત્યાં ભલે ની મોસંબી કઈ તેમાં શું વાંધો? શું વાંધો હોય? તું મોસંબી તો છો? તો શું છો? યસ ને મોસંબી છે. શું છે આવું? હે લક્ષ શું છે? એનું નામ છે યશ. હાલો હવે થોડુંક મીઠું મસ્ત મસ્ત ધાણા જીરું નાખી દઈએ. ગરમ મસાલો નાખી દઈએ. બસ આમાં પતો વધી જાય. ગરમ મસાલો બહુ ખવાય નહીં, મીડિયમ હોય તો સારું લાગે. ને હવે નાખી દઈએ અને નાખી દઈએ સિંગ ભજીયા. ને પછી મસ્ત રીતે હલાવી નાખવું આગળ જુઓ. અને પછી આપણું શાક તૈયાર. હજી તૈયાર ક્યાં છું? હજી તો હજી બાકી છે. કોથમરી નાખવાની છે. કોથમરી નાખી પછી હલાવવાનું, પછી તૈયાર શાક. મિત્રો આપણું શાક બનીને થઈ ગયું છે કમ્પ્લીટ. ને હવે નાખી દઈ કોથમરી. મસ્ત હો, સુપર. હા વરસાદ આવ્યો ફૂલ એટલે આજ એમ છું કે બનાવી સારું એમ મજા આવ્યા કરે ખાવાની. હું હા મસ્ત. હારો રેડી. લક્ષભાઈ હું કહીશ? અમે આજ બનાવ્યું છે શીંગ ભજીયા અને દાળનું શાક. અને વરસાદ ફૂલ આવી ગયો છે તો આજ અમે બનાવ્યું છે શીંગ ભજીયાનું શાક અને વરસાદે ફૂલ આવી ગયો છે. અને આજ સિંહ દિવસ એટલે અમને સિંહના મોર આપ્યા હતા. અને અમારે ઠીક સરસ. ચાલો